તો આગળ વાત કરી જંબુસરની તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત રેવા સેવા સમન્વય સમિતિ તથા આશા ગોલ્ડન જ્વેલર્સ જંબુસર અને કલ્યાણી જ્વેલર્સ જોલવાના સંયુક્ત ઉપક્રમે આયોજિત રક્તદાન કેમ્પ ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો હતો। આ કેમ્પમાં જંબુસર અને આસપાસના પંથકમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો, જેમાં કુલ 415 રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ધારાસભ્યોનું રક્તદાન આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય ડીકે સ્વામીજીએ પોતે રક્તદાન કરી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા। ધારાસભ્યની ઉપસ્થિતિ અને તેમના આ સેવાકીય કાર્યથી રક્તદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓએ હાજર રહી રક્તદાન કર્યું હતું, જે સમાજ માટે એક પ્રેરણાદાયક પાસું બની રહ્યું હતું। અનેક પરિવારોએ સાથે મળીને રક્તદાન કર્યું હતું, જેમાં પતિ પત્ની અને પુત્રએ એક સાથે રક્તદાન કરી સેવા એ જ પરમો ધર્મના સૂત્રને સાર્થક કર્યું હતું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના અગ્રણીઓ, ઉત્સાહી યુવાનો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી। રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા રક્તદાન કરનાર તમામ નાગરિકો, સહયોગી સંસ્થાઓ અને આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। संघ प्रेरित श्री रेवा सेवा समन्वय समिति, आशा गोल्डन ज्वेलर्स जंबूसर तथा श्री कल्याणी ज्वेलर्स जोलवा, श्री संस्कार ज्योत चैरिटेबल ट्रस्ट जंबूसर संयुक्त उपक्रमे रक्तदान शिबिरનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 454 લોકો રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને એમાં 412 લોકોએ રક્તદાન કર્યું છે। એ માટે તમામ રક્તદાતાઓનો ખૂબ